અલા ભાઈ, વાત એમ નથી કે તમે ખેડૂતો માટે કાંઈ નથી કરતા, પણ તમે જે કહો છો એ નથી કરતા. હવે વાત હતી કે ખેડૂતોના અહિત માટે અમે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરી, તો તમે આ કપાસની ડ્યુટી ફ્રી શા માટે કરી? હવે તમે કપાસ ઉપરથી ટેક્સ હટાવી લીધો, બરાબર? તો દુનિયાભરનો કપાસ અમેરિકા છે, બીજા દેશનો ઢગલા મોઢે અહીંયા ડમ્પિંગ થઈ જશે. એટલે જ્યારે ગુજરાતના ખેડૂત પાસે કપાસ આવશે ને, તો એની કિંમત શું થશે? એટલે આ પ્રશ્ન છે. તમે જે કહો છો એ ટાઈપની નીતિ બનાવો. ખેડૂતો પાસે જ્યારે ડુંગળી પાકે તે તમે નિકાસની છૂટ આપી દો, અને પછી ખેડૂતો પાસેથી ડુંગળી વેપારી પાસે વહી જાય, પછી તમે નિકાસની પાછી છૂટ આપી દો. પહેલાં પ્રતિબંધ મૂકી દો નિકાસ ઉપર, એટલે ખેડૂત મફતના ભાવમાં વેચે, પછી પાછી નિકાસની છૂટ આપી દો. એટલે આ નીતિ તમારી પ્રો ખેડૂતને મદદ કરવાવાળી છે. એ કઈ રીતે તમે એને કહો છો એ નથી સમજાતું. તમે 4 મહિને 2000 રૂપિયા ખાતામાં નાખો છો, એની સામે તમે લઈ કેટલું લ્યો છો ખેડૂતોને? એ તો તમે વિચાર કરો. આ ઓલું નથી પહેલાંના જમાનામાં સુપડું ભરીને ભિક્ષા આપો ને તો 2 દાણા આશીર્વાદ રૂપે પાછા આપે, એવું છે. એટલે આવું નહીં હાલે ભાઈ. ખેડૂત વિસાવદરવાળી કરવાની વાત કરે તો તમને ખોટું લાગે, પણ કરે તો બિચારો કરે શું? તમે જ કહો છો. હવે વિસાવદર વાળી જ કરવી પડે.